મધ્યાહન ભોજનના કર્મચારીઓએ ફરીથી સરકાર સામે બાયું ચઢાવી છે કે જ્યાં મધ્યાહન ભોજનના કર્મચારીઓએ લઘુત્તમ વેતન આપવાની માંગ કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા શિક્ષણ મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ। દરરોજ 6 થી 7 કલાક કામગીરી પ્રમાણે વેતન ચૂકવણીની માંગ કરાઈ છે। નોકરીનું પૂરું રક્ષણ આપવાની પણ કર્મચારીઓની સરકાર પાસે માંગ છે। કર્મચારીઓને 12 માસ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। મધ્યાહન ભોજન માટે કર્મચારીઓને વધારાનો ખર્ચ કરવો પડતો પણ વર્તમાન પગારથી વધુ હોવાનો દાવો કરાયો છે। પૂર્ણ વેતન સહિતની માંગણી ન સ્વીકારાય તો આંદોલન સાથે કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। 1984 જ્યારે યોજના ચાલુ થઈ ત્યારે પૂરક રોજગારી તરીકે યોજના અમને આપવામાં આવતી ચાલુ કરેલી છે। અમને જે રોજગારી મળતી એ ફક્ત 2-3 કલાક માટેની હતી, પરંતુ માનનીય મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર તથા યુથસમ યોજના જેવી પ્રશંસનીય કામગીરી વધારાની આવતા અમારા કર્મચારી કામનું ભારણ વધી જતા અમારે ના છૂટકે અમારા વેતન વધારવા માટે અમે રજૂઆત કરેલી છે। આ રજૂઆતમાં 6-7 કલાક ઉપર અમારું કામ થાય છે, તો લઘુત્તમ વેતન મુજબ અમને પગાર મળવો જોઈએ।